ભાવનગરના કુંભારવાડા નારી રોડ રોહિત મિલની સામે ભાડે રહેતા સૈયદ સિદ્દીકભાઈ કાદરભાઈના મકાનમાં લાગી હતી આગ જ્યારે તેમના પરિવાર દ્વારા કોઈ વ્યક્તિઓ ઉપર શંકા વ્યક્ત થઈ રહી છે જ્યારે સિદ્દીકભાઈ હાલમાં તેમની દીકરી બીમાર હોવાના કારણે હોસ્પિટલ ખાતે હતા તે સમયે લાગી હતી જ્યારે આગમાં મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ગરમ થઈ ગયું હોય ને એટલે ના ના ભાઈ હું આવ્યો મેં કહ્યું હળગે છે હું મુમતાજબેન કુંભારવાડા શીતળામાન ડેરી પાસે રોહિત મિલ આગ લાગીને હું મારી છોકરીને લઈને દવાખાને ગઈ હતી અહીંથી એમને ફોન આવ્યો ને એટલે મેં મારા અહીંયા આવ્યા મારી છોકરીની સારવાર હજી ચાલુ છે મને શંકા છે 2 જણા ઉપર એટલે કેમેરા અહીંયા સાહેબ છે કેમેરા ખોલાવો અને જોવો પછી હું એની માટે કેસ કરવા માંગુ છું અમારા અંદર ટીવી છે સેટી છે ગાડલા ગોદડા છે બધી વસ્તુ અહીંયા હોમ થિયેટર પડ્યું બધી વસ્તુ મારી હળગી ગઈ છે અને ખાક થઈ ગઈ છે મારું ઘર